ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। સોનલબેન ઓઝાના નેતૃત્વમાં મહેસાણા મનપામાં નવી શરૂઆત। મહેસાણા મહાનગરપાલિકામાં આજે રાજકીય રીતે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટ મુજબ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે। મહેસાણા મહાનગરપાલિકાના નવા મેયર તરીકે શ્રીમતી સોનલબેન વિષ્ણુભાઈ ઓઝાની વરણી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે શ્રી રમેશભાઈ રાજપૂતને જવાબદારી સોંપવામાં આવી છે। આ સાથે જ કારોબારી ચેરમેન તરીકે શ્રી દીપકભાઈ પટેલ, નેતા તરીકે શ્રી વિશાલભાઈ ઠાકોર અને દંડક તરીકે શ્રી અનિલભાઈ દેસાઈના નામની પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। અમેરિકાના વર્જિનિયામાં રહેતા અને સ્ટોરમાં નોકરી કરતા વધુ એક ગુજરાતીની હત્યાનો બનાવ સામે આવ્યો છે। મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામના વતની અને 10 વર્ષથી અમેરિકામાં રહેતા મેઘના પટેલની સ્ટોરમાં અજાણ્યા બુકાનીધારી દ્વારા ફાયરિંગ કરી હત્યા નિપજાવી દેવામાં આવી છે। મેઘના પટેલની હત્યાના પગલે તેમના વતન જંત્રાલ ગામમાં શોકનો માહોલ છવાયો છે। હત્યાનો સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો, જે પણ સામે આવ્યો છે। મહત્વની વાત છે કે અમેરિકામાં છેલ્લા 1 વર્ષ દરમિયાન એક જ મોડસ ઓપરેન્ડીથી ચોથા ગુજરાતીની હત્યા કરી દેવામાં આવી છે। રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, જેના કારણે વિવિધ 7 શહેરોના તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। અમદાવાદ 43 સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે, જ્યારે ગાંધીનગર અને રાજકોટમાં 42.5 સેલ્સિયસ તેમજ સુરેન્દ્રનગરમાં 42.3 સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ સુધી રાજ્યમાં તાપમાન યથાવત રહેવાની શક્યતા છે। ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે। આ સાથે 30 મેથી 1 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ અને ભાજપ સામેની રાજકીય લડત અંગે મોટું નિવેદન આપ્યું છે। વાઘેલાએ જણાવ્યું કે તેમણે રાહુલ ગાંધીને સ્પષ્ટ સંદેશ મોકલાયો છે કે ભાજપ સામે અસરકારક લડત માટે કોંગ્રેસે સંગઠન અને વ્યૂહરચનામાં મોટો બદલાવ લાવવો પડશે। ગાંધીનગરમાં ગુજરાત ફેર પ્રાઇસ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ રાજ્ય સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે। રાજ્યના અંદાજે 17,000 વ્યાજબી ભાવના દુકાનદારોની સમસ્યાઓ અંગે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે। અંબાજી મંદિરમાં આજથી ભંડાર ગણતરીનું લાઈવ ટેલિકાસ્ટ શરૂ કરવામાં આવ્યું છે। આ પ્રસારણ મંદિરની LED સ્ક્રીન પર જોઈ શકાશે। પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે ભંડાર ગણતરીનું લાઈવ પ્રસારણ 20 CCTV કેમેરા દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ કેમેરા ભંડાર કક્ષના દરેક ખૂણા અને વિસ્તારને આવરી લે છે। અંબાજી મંદિરમાં દર મંગળવારે ભંડાર ગણતરી થાય છે। SRPના જવાનો દ્વારા ભંડાર કક્ષમાં આવતા જતા તમામ કર્મચારીઓનું ઇન આઉટ ચેકિંગ કરવામાં આવે છે। આ પહેલનો મુખ્ય હેતુ ભંડાર ગણતરીની પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવવાનો છે। ગણતરીના સમયગાળા દરમિયાન કોઈપણ ભક્ત મંદિરની સ્ક્રીન પર આ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરી શકશે। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના નેસડા ગામે આવેલા સોખડીયો તળાવમાં રહસ્યમય સંજોગોમાં હજારો માછલીઓના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે। સવારે જ્યારે સ્થાનિક ગ્રામજનો તળાવ નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાણીની સપાટી પર મોટી સંખ્યામાં મૃત માછલીઓ તરતી જોવા મળી હતી। આ ઉપરાંત તળાવના કિનારા પર મૃત માછલીઓના મોટા ઢગલા એકઠા થયેલા જોવા મળતા સમગ્ર ગામમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। ભીલડી રેલવે સ્ટેશન રોડ પર ડામર કામ શરૂ થઈ ગયું છે। અમૃત ભારત યોજના હેઠળ ભીલડી રેલવે સ્ટેશનના વિકાસ સાથે હવે મુસાફરોને સારો માર્ગ મળશે, જેનાથી ધૂળ અને ખાડાઓથી રાહત થશે। ડીસા તાલુકાના ભીલડી શહેરમાં મેઇન બજારથી રેલવે સ્ટેશન તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં હતો। આ માર્ગ પરથી દરરોજ હજારો મુસાફરો, વેપારીઓ અને સ્થાનિક લોકોની અવરજવર રહેતી હોવાથી રસ્તાની ખરાબ હાલત લોકો માટે મોટી સમસ્યા બની હતી।
વડોદરાના સાવલી તાલુકાના પ્રથમપુરા ગામ પાસે આવેલા મેસરી નદી પર નિર્માણ પામી રહેલા બ્રિજના કામમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ભાજપના જ ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખતા રાજકીય ગરમાવો આવી ગયો છે। છેલ્લા 5 મહિનામાં બીજી વખત સીએમને પત્ર લખીને તેમણે અધિકારીઓ સામેની નારાજગી વ્યક્ત કરી છે। તેમણે જણાવ્યું કે નબળા કામોને કારણે સરકારની નામના ખરડાઈ રહી છે। ધારાસભ્યએ આ મામલે જવાબદાર અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ કરીને કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે। ભાવનગર જિલ્લાના ત્રાપજ અલંગ હાઈવે પર આવેલા પેટ્રોલ પંપો પર ડીઝલની તીવ્ર અછત સર્જાતા સ્થાનિક ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ધોમધકતા તાપમાં કલાકો સુધી અને રાત દિવસ લાઇનમાં ઊભા રહેવા છતાં ખેડૂતોને જરૂરિયાત મુજબનું ડીઝલ મળી રહ્યું નથી। સરકારે ખેડૂતોને કથિત રીતે પ્રતિ ખાતેદાર 200 લીટર ડીઝલ આપવાની જાહેરાત કરી હોવા છતાં ગ્રાઉન્ડ લેવલ પર પંપો પર પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી વાવણીના આ મહત્વના સમયે ખેડૂતોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે।